સુરત પોલીસે કાર કૌભાંડને લઈને સૌથી મોટો પર્દાફાશ કર્યો છે, જેમાં મેટ્રો પ્રોજેક્ટના નામે કાર ભાડે મેળવી તેને બારોબાર વેચી દેવામાં આવતી હતી। આ કાર જ્યારે લેવામાં આવતી ત્યારે 35 થી 40 હજારનું ભાડું ચૂકવવાની લાલચ આપી ભાડે લેવાતી હતી। સુરતનો લિસ્ટેડ બુટલેગરનું સમગ્ર કૌભાંડમાં નામ સામે આવ્યું છે। કાર કૌભાંડ મામલે સુરતમાં અરજદાર અમરેલીમાં આરોપી તરીકે નીકળ્યો છે। સમગ્ર ઘટનામાં સુરત, અમરેલી, ભાવનગરની 100 થી વધુ લોકો આ ઘટનાનો શિકાર બન્યા છે। કાર ગઠિયાઓ દ્વારા વેચી કે ગીરવે મૂકી દેવાઈ હતી। 35 થી 40 હજાર ભાડું મળવાની લાલચ અપાતી હતી અને 2-3 મહિને ભાડું ચૂકવી બાદમાં બારોબાર કાર વેચી દેવાતી હતી। સુરતની 35, અમરેલીની 23 કાર અત્યાર સુધી વેચી દેવામાં આવી છે। કાર મેટ્રોમાં માટે ભાડેથી અપાશે તો દર મહિને 35 થી 40 હજાર ભાડું મળશે એવી લાલચ લોકોને આપતા હતા। સાથે સાથે 2 થી 3 મહિને ભાડું ચૂકવ્યા બાદ ટોળકીએ કાર બારોબાર દિલ્હી, નોઈડામાં વેચી મારી કે અન્ય પાસે ગીરવી મૂકી દીધી હતી। પોલીસે બેજાબાજ ટોળકીને ઝડપી પાડી છે। આ ટોળકી વાહન ભાડે લઈ તેને ગીરવે મૂકી વાહન વેચી મારતી હતી। કાર માલિકે પોતાની કાર ભાડે આપ્યા બાદ શંકાસ્પદ હાલતમાં હોવાનું તેના ધ્યાન પર આવતા તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો હતો। પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા 4 लोगों धरपकड़ કરવામાં આવી છે। मेहरबान सीपी साहब के समक्ष थोड़े दिन के पहले एक रजूआत हुई थी। अर्जदार आए हुए थे कि मेट्रो रेल के प्रोजेक्ट में जो गाड़ी किराए पे लेते हैं उसके दौरान जो गाड़ी के मालिक थे उनको 1-2 महीने का भाड़ा देने के बाद कोई भाड़ा नहीं देते थे और गाड़ी कहाँ है वो भी बताते नहीं थे। ऐसी रजूआत के दौरान हमने इसके ऊपर काम करना चालू किया। तो आज हमने 11 गाड़ी इकट्ठा किया है और सब अर्जदारों को बुला के वेरीफाई किया गाड़ी उनकी है। इस बारे में अमरेली रूरल पुलिस स्टेशन में एक गुना दाखिल हुआ है। उसको हम अभी अमरेली पुलिस को ये 11 गाड़ी सुपुर्द कर रहे हैं और आगे की तपास अभी चालू है। अगर दूसरी गाड़ियाँ मिलेगी तो हम कब्जे करके गुना दाखिल करने का होगा तो गुना दाखिल करेंगे। सूरत के अभी तक तो कोई पुलिस में गुना दाखिल नहीं हुआ है। अभी रजूआत के आधार पर हम लोग लाए हैं, अर्जी है और अगर दूसरी तहकीकात करने के बाद अगर कुछ हुआ तो गुना दाखिल करेंगे।